આપ નેતા પ્રવીણ રામે પદયાત્રામાં 11મા દિવસે મોટો ઘટસ્ફોટ કરી ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિને ખુલ્લી પાડી. આપ નેતા પ્રવીણ રામ ઘેડની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે 14 દિવસની પદયાત્રા કરી રહ્યા છે. ઘેડના પાદરડી ગામે આપ નેતા પ્રવીણ રામે જીવના જોખમે તંત્રની અને ભાજપ સરકારની લાપરવાહીને ખુલ્લી પાડી છે. પાદરડી ગામે નદી પરથી 2 વર્ષ પહેલા પુલ તૂટી જતા ખેડૂતોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ અધિકારી કે ભાજપનો નેતા 2 વર્ષથી આ પુલને રિપેર કરવા ના આવ્યો, જેમના કારણે ખેડૂતોએ મજબૂરીમાં પોતે નદી પસાર કરવા માટે નદીની અને બાજુ વાયર બાંધી એમાં ટાયર ઉપર જીવના જોખમે નદી પસાર કરતા હતા. આ ખબર પડતા આપ નેતા પ્રવીણ રામ પદયાત્રા દરમિયાન સીધા એ સ્થળ પર પહોંચ્યા. આપ નેતા પ્રવીણ રામે સ્થળ પર પહોંચી પોતે જીવના જોખમે ટાયર ઉપર નદી પસાર કરીને અધિકારીઓને આમ ભાજપના નેતાઓને આડે હાથ લીધા. દેશ આઝાદ થયો અને આટલા વર્ષો પછી પણ મહિલાઓ, નાના બાળકોને લઈને તેમજ ઘાસચારાની ભારીઓ લઈને આ રીતે જીવના જોખમે નદી પસાર કરવી પડે છે. દેશ આઝાદ. આ છે ગુજરાતનું વિકાસ મોડેલ. તંત્રએ તાત્કાલિક આ પુલનું કામ ના કર્યું અને ખેડૂતોને આ રીતે નદી પસાર કરવામાં કંઈ પણ થયું તો અધિકારીઓને કોર્ટના દરવાજે જસી જવાની તેમજ ઓફિસે જઈ જવાબદાર અધિકારીઓ સામે મોરે મોરો મારવાની આપ નેતા પ્રવીણ રામે ચીમકી આપી. આજ રોજ ગોપાલભાઈ ઇટાલિયા પદયાત્રા જોઈન કરી રહ્યા છે અને બાલા ગામ ખાતે સભા સંબોધશે. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ.